સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો. માળેગામની શાળાના વિદ્યાર્થીઓને પિકઅપ વાનમાં લઈ જવાતા હોવાના આક્ષેપ. નિયમો અને બાળ સુરક્ષાને લઈને વહીવટીતંત્ર સામે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલની તૈયારીઓ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. માળેગામની સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લઈ જવા માટે પિકઅપ પ્રકારના માલવાહક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામે આવેલી તસવીરોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પિકઅપ વાનમાં સવાર કરાયેલા જોવા મળે છે. વાહનમાં વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા અને સંખ્યા જોતા સમગ્ર ઘટનાએ બાળ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા કોણ સંભાળશે? શાળાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લઈ જતી વખતે તેમની સલામતી માટે યોગ્ય અને સુરક્ષિત વાહનની વ્યવસ્થા કરવી જરૂરી છે. ત્યારે માલવાહક પિકઅપ વાનમાં મોટી સંખ્યામાં બાળકોને લઈ જવામાં આવ્યા હોય તો આ અંગે જવાબદારી કોની છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આ ઘટનામાં માત્ર શાળા સંચાલન જ નહીં પરંતુ સંબંધિત વહીવટી અને પોલીસ તંત્રની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા ત્યારે તેમને અવરજવર માટે કયા પ્રકારનું વાહન મંજૂર કરવામાં આવ્યું હતું અને વાહનની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ જરૂરી બની છે. બાળકોને જોખમમાં મૂકવાની મંજૂરી કેમ? માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષાની જવાબદારી શાળા પ્રશાસનની હોય છે અને આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાર્યક્રમ સ્થળે પહોંચાડવાના બદલે જો ખરેખર પિકઅપ વાનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે ગંભીર બાબત ગણાય. હવે સવાલ એ છે કે શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને સંબંધિત વહીવટીતંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરશે? શું શાળા સંચાલકો પાસેથી જવાબ માંગવામાં આવશે? તેમજ વિદ્યાર્થીઓને આવા વાહનમાં લઈ જવાની મંજૂરી કોણે આપી હતી તેની તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ આપ જોઈ શકો છો કે આજે મોન્સૂન ફેસ્ટિવલ હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજન આવ્યા હતા. આ રીતે બાળકોને ઘેટા બકરાની જેમ પિકઅપ પણ લાવવામાં આવ્યા અને અત્યારે હાલ જ્યારે કે મીડિયા સમક્ષ જ્યારે વાત ઉજાગર થઈ, મીડિયાના કેમેરા જોયા, તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી બાળકોને ઉતારવાની કામગીરી ચાલુ થઈ છે. એમને મેમો મારવાની કામગીરી ચાલુ થઈ છે. અહીંયા પોલીસ સ્ટેશન લઈ જવાની પ્રક્રિયા તમે શું કહ્યું? આપને શું કહ્યું? પોલીસે શું કહ્યું આપને? એ તો કલેક્ટર કીધું હતું એટલે મેં લાવ્યો હતો છોકરા. અત્યારે પોલીસે આપને શું કીધું? આ કેમ ઉતારવામાં આવે છે? ગાડી ક્યાં લઈ જવાની કીધી છે? માલિકા અત્યારે પોલીસે તમને શું કીધું? પોલીસ સ્ટેશન હાલ લઈ જવાની વાત ચાલી રહી છે પણ મીડિયાની નજર પડી ત્યારે પોલીસ એક્શન મોડમાં, કારણ કે સામે જ સર્કલ છે, સામે પોલીસ ચોકી છે. ઘેટા બકરાની જેમ બાળકોને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોન્સૂન ફેસ્ટિવલમાં લાવવામાં આવે છે. કેટલું યોગ્ય? બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરીને, બાળકોના જીવને જોખમમાં મૂકીને સરકારી કાર્યક્રમને રૂડો લગાડવાનું આ કારસ્તાન કેટલું યોગ્ય?